ધોલેરા શોર્ટ ટાઈમ માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે કે પછી પેઢીઓના પેઢીઓ કામ આવે એવું છે? સરસ સવાલ છે તમારો. આપણે જો જોવા જઈએ કે ધોલેરા શોર્ટ ટર્મ માટે છે કે પેઢી માટે છે, તો હું એમ કહીશ કે ધોલેરા બધા માટે છે. બધા માટે, રાઈટ. કારણ કે આ છે ને પ્લાન્ટ સિટી છે ને ફેઝિસ પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે. આપણે જો ગિફ્ટ સિટી જોડે કમ્પેર કરીએ તો 2019 સુધી લગભગ અમદાવાદ કે ગુજરાત કે વિશ્વમાં કોઈને ટ્રસ્ટ નહોતો કે આવું કંઈક આપણી સામે સ્માર્ટ સિટી ઊભું થઈ શકે. પણ આજે આપણે જોઈએ છે લગભગ આખું ગિફ્ટ સિટી ભરાઈ ગયું. આજે લગભગ 800 એકરની અંદર અમદાવાદ ગાંધીનગર વચ્ચે બનીને તૈયાર છે. આખું વિશ્વએ એ મોડલને સ્વીકાર્યું છે અને જેણે એની અંદર પોતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ દરેકને એને સારું રિટર્ન મળ્યું છે. એવી જ રીતે આ ધોલેરા પણ સીએમ તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિચાર કર્યો હતો કે કંઈક આપણા ભારતની અંદર એવું સિટી હોય કે જે ગ્લોબલ લેવલનું હોય. તો એમણે જે તે સમયે ધોલેરા એ વખતની વર્લ્ડની સૌથી ટોપ મોસ્ટ માસ્ટર પ્લાન બનાવવાવાળી કંપની હેલ્ક્રોને એનું માસ્ટર પ્લાન બનાવવા માટે આપ્યો. રાઈટ. એ બન્યા પછી બીજી ટોપ લેવલની જે અમેરિકાની એકોમ કંપની ખરી એને કન્સલ્ટ કરીને એની એન્જિનિયરિંગ ડિઝાઇન બનાવી. એગ્રી. એનું ટેન્ડર ફ્લોટ થયું. રાઈટ. ત્યારબાદ ભારતની સારામાં સારી કન્સ્ટ્રક્શન કંપની L&T છે એને ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટ કર્યું. ઓકે. લગભગ એ 5600 એકર બનીને તૈયાર છે અને એમ જોઈએ તો એ ગિફ્ટ સિટી કરતાં 7 ગણો મોટો વિસ્તાર છે. હવે આ જે એરિયા છે આ સેન્સસ આધારિત સિટી છે. સુરત, અમદાવાદ, મુંબઈમાં પર સ્ક્વેર કિલોમીટર આપણે જોઈએ 15 થી લઈને 25,000 પબ્લિક રહેતું હશે. પર સ્ક્વેર કિલોમીટર આઈડિયલ જો આપણે જોઈએ તો 5,000 વ્યક્તિઓ રહેવા જોઈએ. તો અત્યારે ધોલેરામાં જે 25 સ્ક્વેર કિલોમીટર બનીને તૈયાર છે જેને આપણે એક્ટિવેશન ઝોન કહીએ છીએ, એમાં ફક્ત 1 લાખની પબ્લિક રહેતી હશે. તો એ પ્રકારે પહેલો ફેઝ જે છે એ ભારતના ધોલેરા એ પહેલું સેમિકન્ડક્ટર સિટી તરીકે બનીને ઉભર્યું છે અને ઇન્ડિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું FDI એટલે કે ટાટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ જે ફાઉન્ડરી યુનિટ આવી રહ્યો છે એ 91,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. દર વર્ષે 300 કરોડ ચીપ બનીને ત્યાંથી બહાર નીકળશે. બરાબર. અને ભારતમાં સેમિકન્ડક્ટરનો અનુભવ કોઈને નહોતો કંપનીઓને. એટલે તાઇવાન જે સિન્ચુ સિટી છે ત્યાં આખું સાયન્સ પાર્ક છે અને વર્લ્ડની 90% ચીપ જે ખરી એ તાઇવાન બને છે. રાઈટ. અને એની જે PSMC કંપની એ ટાટાની ટેકનિકલ પાર્ટનર છે. બંનેનું જેવી થઈ અને અત્યારે ધોલેરામાં સૌથી મોટું FDI અને કંપનીનું કામ ચાલુ થઈ ગયું છે. અને આવનારા 2 વર્ષની અંદર એનું પ્રોડક્શન ચાલુ થશે એટલે એની ઇકોસિસ્ટમ બનશે. એના લગભગ 100 થી 150 જેટલા વેન્ડરો આવશે અને એક્ટિવેશન ઝોન આવનારા 5 વર્ષમાં આખો ભરાઈ જશે. એ લગભગ હાઈલી સ્કિલ એમ્પ્લોય એટલે કે 21,000 હાઈલી સ્કિલ એમ્પ્લોય જેની મહિનાની સેલરી 5-1 લાખ રૂપિયા હશે. તો આ ઇકોસિસ્ટમ બનાવશે અને સાથે સાથે મિડ સ્કેલ અને લો સ્કેલના બીજા ઇન્ડસ્ટ્રીની અંદર એમ્પ્લોય ઊભા થશે. એટલે 1 લાખ એમ્પ્લોય આગામી 5 વર્ષમાં ઊભા થઈ જશે. તો અત્યારે એની અંદર કોઈ રોકાણ કરે તો સ્કોપ છે જ. એ સિવાય 920 સ્ક્વેર કિલોમીટર આખી જે ટેરિટરી છે એ ધીમે ધીમે આગળ ડેવલપ થતી જશે. હવે સેકન્ડ ફેઝ જે ખરો એ 50 સ્ક્વેર કિલોમીટરનું ઓલરેડી ડિઝાઇન તૈયાર થઈ રહી છે. એના પછીના 5 વર્ષમાં એ તૈયાર થશે. જેમ શેખ સાઈદ રોડની વાત કરી અથવા SG હાઈવેની વાત કરી, ધોલેરાની અંદર લિનિયર બિલ્ડ છે અને રેકોર્ડ ટાઈમમાં 11 TP ફાઇનલ થઈ ગઈ છે. તો એ પ્રમાણે 30 કિલોમીટરનો 250 મીટર વાઇડ જે ઇન્ડિયાનો સૌથી વાઇડ રોડ હશે એની બંને બાજુએ 30 મીટરના સર્વિસ રોડ હશે અને 7 જંકશન છે. આપણે દુબઈમાં પ્લેનમાંથી જોઈએ તો આપણને મોટા જંકશનો દેખાતા હોય છે. એવા 7 જંકશનથી સર્વિસ રોડથી સિટીમાં એન્ટર થવાશે. એ પણ લગભગ એનું કામ આગામી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. એટલે લગભગ 1980-90 આપણે દુબઈનો ફોટો જોઈએ તો 1-2 ઇમારત દેખાતી. આજે કદાચ ધોલેરા આપણે કન્સિડર કરીએ તો એ સ્ટેજ પર છે. ત્યારે દુબઈની અંદર ટોટલ વસ્તી છે 30-40 હજારની હતી. આજે 60 લાખની વસ્તી છે. તો ધોલેરા જે છે એ ટાઈમલાઈન પ્રમાણે આગળ જઈએ તો આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું 2047માં વિકસિત ભારતનું એક સ્વપ્ન છે. તો એની અંદર ભારત $30 ટ્રિલિયન ઇકોનોમી બનશે.